એક તરફ કેન્દ્રની મોદી સરકારની સત્તાનું 1 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારના પ્રધાનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ 1 વર્ષમાં સરકાર દ્વારા કરાયેલી કામગીરી અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરાય છે, ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા 1 વર્ષમાં કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ ગણાવવા માટે લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરાય છે અને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા આ મામલે આવેદનપત્ર પાઠવવાનું પણ નક્કી કરાયું છે। ત્યારે આવેદનપત્ર આપવા માટેના પ્રતિનિધિ મંડળમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ કલ્પનાબેનની આગેવાની હેઠળ કચ્છ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ પણ જનાર છે। આ અંગેની જાણકારી આપવા માટે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાની સાથે મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી કલ્પનાબેન, પ્રવક્તા શ્રી ઘનશ્યામ ભાટી તથા માનસી શાહ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નવલસિંહ જાડેજાએ કેન્દ્રની કોંગ્રેસ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાને લાગી વળગે છે ત્યાં સુધી કચ્છમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરી ક્યાંય દેખાતી નથી અને કચ્છ સમસ્યાઓનું ઘર બની રહ્યું છે। આ અંગે શ્રી જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં 1 વર્ષ પહેલા જે ભારતની સરકાર રચાણી ભાજપની, એમાં જે રીતના એમને વચનો આપ્યા છે અને જે રીતે જૂઠું બોલ્યા છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમના 1 વર્ષના શાસન દરમિયાન એ જે કાંઈ બોલ્યા છે એનાથી વિરોધાભાસી થયું છે, પણ એના માટેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને કોઈ પણ વચન એમણે પાળ્યા નથી। એના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વડાપ્રધાનને અમારા જે મુદ્દા છે આવેદનપત્ર પહોંચાડવા માટે એના સીધા પ્રતિનિધિ કહેવાય છે એ સંસદ સભ્યને અમારે અહીંયા કચ્છમાં આવેદનપત્ર આપવાનું છે। કાલે અમારે મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી કલ્પનાબેનની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસની આગેવાની અને એની સાથે અમે કોંગ્રેસના દરેક પાંખ એની સાથે જોડાશે। વીડી હાઈસ્કૂલ પાસે અમે બધાએ એકઠા થઈ અને સંસદ સભ્યની ઓફિસે અમે સંસદ સભ્યને આવેદનપત્ર આપવા જશું। સંસદ સભ્ય હાજર હશે તો તેમ, અને જો સંસદ સભ્ય હાજર નહીં હોય તો એમના જે પણ પ્રતિનિધિ હશે એને અમે આવેદનપત્ર આપશું। દેશમાં જે રીતે એમણે પ્રચાર પ્રસાર કરેલો એમાં અનેક જૂઠાણા એમણે ફેલાવેલા। કાળા નાણાંની વાત આવે તો 1 વર્ષમાં કોઈ પણ, કારણ કે બાબા રામદેવ 100 દિવસનું કીધું હતું, 100 દિવસમાં કાળું નાણું પાછું આવી જશે અને 1 પણ રૂપિયો પાછો આવ્યો નથી, નઠર કોઈ કાર્યવાહી થઈ નથી। કાળું નાણું આવી જશે અને 15 લાખ રૂપિયા એક જણાના ખાતામાં આવી જશે। આ 15 લાખ રૂપિયા એમને મતો અપાવ્યા, કારણ કે લોકોને એમ જ હતો કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને બીજા જ દિવસે આપણા ખાતામાં 15 લાખ આવી જશે અને આપણે આપણા સારા પ્રસંગો પાર પાડી જશું। લોકો આ 15 લાખ રૂપિયાની લોભામણી જાહેરાતને લીધે જ મતો આપી એમને મોટી બહુમતી અપાવી છે। એ જ રીતે એમણે અચ્છે દિનની વાત કરી હતી, તો અચ્છે દિન કઈ જગ્યાએ $129 જ્યારે ક્રૂડના ભાવ હતા બેરલના, ત્યારે ભારતની કોંગ્રેસની સરકાર હતી અને ડીઝલના 67 રૂપિયા ભાવ હતા। આજે $29 એટલે $100 ઘટી ગયા છે। 40 થી $45 વચ્ચે અત્યારે ક્રૂડ હાલે છે, એટલે $100 જેવો ઘટાડો થયો છે। ત્યારે હું એમ માનું છું કે ડીઝલ 25 રૂપિયા અને પેટ્રોલ 35 રૂપિયા અત્યારે લીટર હોવો જોઈએ। એને બદલે આજની તારીખમાં 56-57 રૂપિયા ડીઝલ છે અને પેટ્રોલ 72-73 રૂપિયા છે। ત્યારે મારો કહેવાનો મતલબ એ છે કે તમે અચ્છે દિન કઈ જગ્યાએ